100થી 120 કિમી ઝડપે પવન ફૂંકાશે અને 1 મહિનામાં અંતે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું. 6 દિવસથી બાદ બંગાળની ખાડીમાં ચક્રવાત આકાર પામશે અને ગુજરાતમાં ખેડૂતો માટે વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાત પર એક મોટું વાવાઝોડું ત્રાટકી રહ્યું છે. આ જીવનમાં અસર કરવામાં ભારતમાં હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આવતા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. તેનાથી ઓડિશા, મહારાષ્ટ્ર તેમજ આપણું ગુજરાતમાં પહોંચશે. 23 થી 4 જૂન સુધી ગુજરાતમાં વાવાઝોડું અસર જોવા મળશે. ભારતમાં પશ્ચિમ બંગાળ 100 થી 120 કિમી ઝડપે પવનની આગાહી મળશે. ગુજરાતમાં વરસાદની સાથે તોફાની આગાહી 22 મેની આસપાસ બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આકારના વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે. વાવાઝોડાના નુકસાનને કારણે સર્વોપરી આ ચક્રવાતનો ખતરો મંડાઈ રહ્યો છે. દેશમાં સત્તાવાર રીતે ચોમાસું આગમન થઈ રહ્યું છે. આંદામાન નિકોબારનું ચોમાસું બેસી જાય તે પહેલા વાવાઝોડાના કારણે આ 2 મહિના અગાઉ ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે. જૂનની શરૂઆતના અઠવાડિયામાં બંગાળની ખાડીમાં ચક્રવાત આકાર લેશે. તોફાની અને 23 મે રોજ પશ્ચિમ બંગાળની ખાડીમાં ભારે ચક્રવાતની શક્યતા છે. પશ્ચિમ બંગાળમાં 100 થી 120 કિમી ઝડપે પવન ફૂંકાશે. ચક્રવાત ઓમાન તરફથી ફેલાશે અને અમદાવાદ સહિતના રાજ્યોમાં ગરમીનો કાળો કહેર વર્તાશે. 21 થી 25 મે અમદાવાદમાં ગરમીના એલર્ટમાં 45 ડિગ્રી તેની આસપાસ રહેશે. મ્યુનિસિપાલિટી તંત્ર એલર્ટ મોડ પર છે. વિભાગ દ્વારા આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે નીકળતા તંત્રને લોકોને તાકીદે પરંતુ ઢાંકીને રાખવા સૂચનાઓ અપાઈ છે. 12 થી 4 તમામ બાંધકામ સાઇટ બંધ રાખો અને યુએસએના તમામ લોકો તૈયારી કરે છે. તમામ ગાર્ડન રાતના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખો.